કાલાવડના છતર ગામના વસુંધરા પેટ્રોલ પંપ પર હુમલો કરનારને કાલાવડ ગ્રામ્ય પોલીસે શખ્સને ઝડપી પાડ્યો। કાલાવડ જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામે આવેલા વસુંધરા પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરી ફરાર થયેલા શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ 28/6/2026ના રોજ પેટ્રોલ પંપ ખાતે એક વ્યક્તિ દ્વારા સંચાલક સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો। પોલીસને જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે મોટી માટલી ગામ બસ સ્ટેન્ડ પાસેથી રણજીત રામસંગ ચૌહાણને તેની થાર કાર સાથે ઝડપી પાડ્યો હતો અને એમવી એક્ટ હેઠળ ડિટેન કરવામાં આવી હતી। આરોપી સામે મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ અરજીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પીઆઈ એનવી આંબલિયા, એએસઆઈ પીએસ ઠાકુર, હેડ કોન્સ્ટેબલ જીઆર ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ટોરિયા જોડાયા હતા। રિપોર્ટર હર્ષલ ખંડેડિયા, જામનગર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।